છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના આદિવાસી વિસ્તારના દિગ્ગજ નેતા અને પૂર્વ વન મંત્રી સ્વર્ગવાસી મોહનસિંહ રાઠવાના અવસાન બાદ તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા છોટાઉદેપુરના પાવીજેતપુર ખાતે પહોંચ્યા હતા। મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષે સ્વર્ગવાસી મોહનસિંહ રાઠવાની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરી પ્રભુ તેમના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી હતી। આ સાથે જ બંને નેતાઓ સ્વર્ગવાસી રાઠવાના પુત્ર અને છોટાઉદેપુરના વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા તેમજ સમગ્ર શોકાંતુર પરિવાર સાથે મુલાકાત કરી ઘેરી સાંત્વના પાઠવી હતી। સ્વર્ગવાસીઓ મોહનસિંહ રાઠવાના આદિવાસી સમાજનો એક ખૂબ જ મોટો અને પ્રભાવશાળી ચહેરો હતા, જેમણે લાંબા સમય સુધી જનસેવા કરી હતી। આ ભવ્ય શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાજપ અને અન્ય પક્ષોના અનેક દિગ્ગજ નેતાઓ, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને પૂર્વ મંત્રીને ભીની આંખે અંજલિ આપી હતી। स्वर्गस्थ मोहनसिंह जी राठवा साहेबना श्रद्धांजलिना कार्यक्रमમાં આવવાનું થયું। આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને ગુજરાતના ઘણા બધા રાજકીય હસ્તીઓ આજે એમના શ્રદ્ધાંજલિના કાર્યક્રમમાં હતા। મોહનસિંહભાઈનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું। એની આખી બોડી લેંગ્વેજ એક સિંહ જેવી આપણને દેખાય। જેમણે પોતાનું જીવન લોકસેવા માટે સમર્પિત કરી દીધું એવા આદિવાસીઓના મસીહા સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા સાહેબ જે આપણી વચ્ચે રહ્યા નથી, એમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદિવાસી નેતાઓ ઉપસ્થિત રહ્યા અને આ વિસ્તારની અંદર લોકોએ એમને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા। તે નિમિત્તે હું પણ ઈશ્વરને પ્રાર્થના કરું કે આદરણીય સ્વર્ગસ્થ મોહનસિંહ રાઠવા જે એમની આત્માને પરમ કૃપાળુ પરમેશ્વર એમના ચરણોમાં રાખે।